ધોરણ 8 ની અંદર, ધોરણ 9 ની અંદર અને હવે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર પણ ખરું. તો કે આવા પ્રકારની પદાવલી આવે ને તો વિદ્યાર્થી જે સામાન્ય વિદ્યાર્થી છે એ એની ગણતરી આ રીતે કરશે. રેડી? તો તમે અહીંયા જોઈ શકો છો કે x² - 7x + 10 આનો જવાબ આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આને રસપ્રદ રીતે ગણવામાં આવે ને તો તમને લોકોને ગણિતની અંદર મજા આવે અને મજા સાથે વિદ્યાર્થી મિત્રો માર્ક્સ તો ચોક્કસથી આવે. તો ચાલો બધા લોકો શૂન ચોકડી તો રમતા જ હશો. તો શૂન ચોકડી પ્રમાણે સ્માર્ટ વિદ્યાર્થી જો આ કામ કરશે, અહીંયા જે તમને આપેલા અવયવો છે અને એક એક ખાનામાં લખશે. તો આ ખાનામાં x, રેડી, આ ખાનાની અંદર -5, આ ખાનાની અંદર x, આ ખાનાની અંદર તમારા માટે -2. હવે શું કરશે? ફરતી બાજુએ ગુણાકાર થશે. તો ચાલો અહીંયા થઈ ગયો x ગુણ્યા -5 એટલે -5x. ત્યારબાદ x ગુણ્યા x એટલે x². અહીંયા x ગુણ્યા -2 એટલે -2x અને છેલ્લા પદમાં 5 ગુણ્યા 2 એટલે 10 અને કેવા 10 મળશે? +10. ચાલો હવે શું કરવાનું કે ઉપરનું પદ અને આ નીચેનું પદ જે તમને આપેલું છે એનો તમારે લોકોએ નિશાની ચેક કરી લ્યો. તો કે નિશાની તો સમાન છે, સમાન નિશાની તો સરવાળો થશે. તો 5x અને 2x નો સરવાળો કેટલો થઈ ગયો? 7x. જવાબને મોટા પદની નિશાની એટલે -7x થઈ ગયું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ મળી ગયો, જોઈ શકો છો. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આવી નવી નવી વસ્તુઓને શીખવા માટે અને નવી નવી રીતે શીખવા માટે, તમને ઇન્ટરેસ્ટ પડે એવી રીતે શીખવા માટે વિદ્યાર્થી મિત્રો ઓસીસી દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો જોડાવાનું ભૂલશો નહીં. જોડાવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સાથે સાથે અહીં આપેલા નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો 70 46 22 22 54.